મિત્રો આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર 6 તું મારો ગુણક હું તારો અવયવ એમાં સંખ્યાઓના અવયવો જણાવો સંખ્યાના અવયવો જણાવો એનો આપણે અહીંયા અભ્યાસ કરવાના છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટ અને પેન તમારી સાથે રાખવાની છે અને તમારે અહીંયા ધ્યાન આપવાનું છે। આ જે ચેપ્ટર છે ચેપ્ટર 6 છે એ તમારે ધોરણ 5 માં પણ અત્યારે તો આપણે શીખીએ જ છે પણ ધોરણ 6 માં ધોરણ 7 8 તમારે આ બધું યાદ રાખવાનું છે। શબ્દ છે અવયવો। તો અવયવો તમારે હવે ભણો ત્યાં સુધી તમારે અવયવો પાડવાના આવશે। 15 ના હોય 50 ના હોય કે 100 ના હોય કોઈ પણ અવયવો હોય તમારે પાડવાના છે। તો તમને હું આજે એકદમ સિમ્પલ રીતે હું શીખવાડી દઉં છું। તમારે માત્ર અહીંયા ધ્યાન આપવાનું છે। આપણે જ્યારે પણ વિડિયો બનાવ્યો હતો આગળનો એમાં પણ આપણે આવું શીખેલા પણ ફરી આપણે એકવાર રિવિઝન કરી દઈએ તમને આવડી જાય પાક્કું કારણ તમારે હવે બધું આ શીખવાનું છે। જેમ તમે આગળ ભણશો એમ આવા શબ્દ નવા નવા આવતા રહેશે। અવયવો આવશે અવયવી આવશે પછી ગુણાકાર રીતે અવિભાજ્ય અવયવ શોધો તમારે આવા નવા નવા શબ્દો ગણિતમાં આવશે પણ તમે અત્યારે શીખેલા હોય તમને ખબર હોય તો તમને આવડે। તો તમારે માત્ર અહીંયા ધ્યાન આપવાનું છે અને પછી તમારે તમારી નોટબુકમાં લખવાનું છે। એટલે ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો હું તમને એકદમ સિમ્પલ રીતે શીખવાડી દઈશ। તમારે માત્ર અહીંયા ધ્યાન આપવાનું છે જે શબ્દો બોલું એ તમારે યાદ રાખવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે અહીંયા અભ્યાસ શરૂ કરીએ। એમાં જે સંખ્યાઓના અવયવો જણાવો મારે સંખ્યાઓના અવયવો જણાવવાના છે। તો જ્યારે પણ શબ્દ આવે અવયવો હું તમને સિમ્પલ શીખવાડી દઉં કે જેને 1 થી 20 ના ઘડિયા આવડતા હશે ને એને આ ઓટોમેટિક આવડી જશે। એટલે ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો પહેલા ઘડિયા તમારે 1 થી 20 ના મોઢે કરવાના છે। હું તમને ટેકનિક બતાવું। જ્યારે પણ તમે રાતે સૂતા પહેલા તમારે માત્ર 2 કે 3 ઘડિયા મોઢે કરીને સૂઈ જવાનું। બીજું કશું જ નહીં વધારે નહીં કરવાના માત્ર 2 કરો તો 2 3 કરો તો 3 બે કે 3 ઘડિયા તમારે મોઢે કરીને સૂઈ જાઓ તો સવારે તમને કરકરાટ તમને યાદ રહેશે। તમે ક્યારે ભૂલશો નહીં। આ ટેકનિક છે। તમે 10 વાર લખશો તમને યાદ નહીં રહે પણ રાતે સૂતા પહેલા શબ્દ મારો સાંભળજો। તમારે જો ઘડિયા 1 થી 20 કરકરાટ મોઢે કરવા હોય તો આ ટેકનિક છે। રાતે સૂતા પહેલા તમારે 2 કે 3 ઘડિયા મોઢે કરીને સૂઈ જવાનું। તમે સૂઈ જશો તો આપોઆપ આપણે શું જઈએ છે આપણને ખબર જ ના હોય પણ આપણું જે માઇન્ડ છે ને એ ડેવલપ કરતું હોય। એટલે ખાસ તમે આજથી શરૂઆત કરજો। રાતે સૂતા પહેલા 2 કે 3 ઘડિયા મોઢે કરીને સૂઈ જજો તમે ક્યારે નહીં બોલો। ચલો તો આપણે ધ્યાન આપીએ અહીંયા સંખ્યાઓના અવયવો જણાવો। જ્યારે પણ અવયવ શબ્દ આવે એટલે એક સરસ ગેમ આવે છે CID। તમે CID જોતા હશો બસ આપણે એ જ ગેમનો અહીંયા ઉપયોગ કરવાનો છે કે 12 છે એ 12 કયા ઘડિયામાં આવે છે 12 કયા ઘડિયામાં આવે છે મારે એ શોધવાનું છે। 18 કયા ઘડિયામાં આવે છે મારે એ શોધવાનું છે પણ શરૂઆત કરવાની 1 થી 1 નો ઘડિયો 2 નો ઘડિયો 3 નો ઘડિયો 4 નો ઘડિયો શરૂઆત આપણે 1 થી કરવાની છે। ક્યારે ડાયરેક્ટ સીધા 20 લખવાનું નથી। શરૂઆત આપણે 1 2 3 4 થી કરવાના છે। જેના ઘડિયામાં આવશે એ આપણે એનો જવાબ અહીંયા લખશું। ચલો તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ ધ્યાન આપજો। અહીંયા લખશું પહેલા અહીંયા 12 કરીને બરાબર। જ્યારે પણ કોઈ પણ તમે અવયવ લખો છો એમાં પહેલા 1 આવવો જોઈએ। કેમ કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે। તો 1 ગુણ્યા 12 બરાબર 12 દરેકમાં 1 આવવો જોઈએ। ફરી આપણે એક્ઝામ્પલ જોઈએ અહીંયા 18 કરીને 1 ગુણ્યા 18 દરેકમાં પહેલા 1 આવવો જોઈએ કારણ કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે માટે। પછી 2 ના ઘડિયામાં 12 આવે છે કે નહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ ઘડિયા લેવાના છે। સ્ટેપ બાય સ્ટેપ આપણે ઘડિયા લેવાના છે। 2 ના ઘડિયામાં 12 આવે છે કે નહીં મેં શબ્દ લખ્યો CID તમે CID જોતા હશો એમાં ગુનેગારને પકડે છે ને પહેલા 1 ને પકડ્યો હવે 2 નો વારો આવ્યો કે 2 ના ઘડિયામાં 12 કેવી રીતના આવે છે તારો બોસ કોણ છે અહીંયા તમે CID કે જોતા હશો એવો શબ્દ વાપરતા હશે કે તમારો બોસ કોણ છે બે તો અહીંયા 1 ના ઘડિયામાં આપણે 12 કબૂલ કરીએ કે 12 1 12 મારો આ બોસ છે
પણ 2 ના ઘડિયામાં આપણે 12 કેવી રીતના આવે છે આપણે શોધવાના છે. તો 2 કુ 2 2 તરી 6 2 ચોક 8 2 કુ 2 2 દુ 4 2 તરી 6 2 ચોક 8 2 પંચા 10 2 છંગ 12. તો 2 ગુણ્યા 6 બરાબર 12. 3 ના ઘડિયા 12 આવે છે કે હા 3 ચોક 12. 3 ગુણ્યા 4 બરાબર 12. 4 ના ઘડિયામાં 12 આવે છે તો કે હા, પણ એ આઈડિયા છે 4 ફરીવાર 4 લખવાના નથી. ફરીવાર રિપીટ કરું છું. 3 ના ઘડિયામાં 4 આયા 3 ચોક 12. 4 ના ઘડિયામાં 12 આવે છે પણ એકવાર આઈડિયા છે બીજી વાર લખવાના નથી. હવે 5 ના ઘડિયામાં 12 આવે છે ના. 6 ના ઘડિયામાં હા 6 દુ 12. 6 આઈડિયા છે બીજી વાર લખવાના નથી. 6 ના ઘડિયામાં 12 આવે છે પણ 6 દુ 12 અહીંયા 6 આઈડિયા છે એટલે ફરી બીજી વાર લખવાના નથી. હવે એકે ઘડિયામાં 12 આવશે નહીં. માટે 12 ના અવયવો બરાબર તમારે યુ આકાર યાદ રાખવાનો છે. યુ આકાર તમારે યાદ રાખવાનો છે. લખશું આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવાના. 1 2 3 4 6 અને પોતે 12. તો આ રહ્યા 12 ના અવયવો આપણે જોયા યુ આકાર કરીને. 1 2 3 4 6 અને 12. નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. 18 લખ્યા મેં નિશાની બરાબરની કરી ફરજિયાત 1 લખવાનો, કેમ કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. 1 ગુણ્યા 18 બરાબર શું આવશે 18. 2 ના ઘડિયામાં 18 આવે છે કે નહીં કે હા 2 નવા 18 2 નવા 18. 3 ના ઘડિયામાં 18 આવે છે તો કે હા 3 6 18. પછી 4 ના ઘડિયામાં 18 આવે છે ના. 5 ના ઘડિયામાં ના. 6 ના ઘડિયામાં હા 6 તરી 18 પણ 6 આવી ગયા છે લખવાના નથી. હવે 7 ના ઘડિયામાં 18 આવશે ના. 8 ના ઘડિયામાં ના. 9 ના ઘડિયામાં 9 દુ 18 પણ 9 આવી ગયા છે અહીંયા અને બીજી વાર લખવાના નથી. તો લખશું માટે 18 ના અવયવો બરાબર યુ આકાર આપણે યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. 1 2 3 6 9 અને પોતે 18. નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. 20 લખશું. પહેલા કોને યાદ કરશો હંમેશા 1 ને આપણે યાદ કરવાનો. 1 ગુણ્યા 20 બરાબર 20. પછી 2 ના ઘડિયા 20 આવે છે તો કે હા 2 દાન 20 થાય. 2 દાન 20. 3 ના ઘડિયા 20 આવે છે ના. 4 ના ઘડિયા 20 આવે છે કે હા 4 ગુણ્યા 5 બરાબર 20. 5 ના ઘડિયા 20 આવે છે તો કે હા 5 ચોક 20 થાય પણ 5 આવી ગયા છે લખવાના નથી. 6 ના ઘડિયામાં ના. 7 ના ઘડિયામાં ના. 8 ના ઘડિયામાં ના. 9 ના ઘડિયામાં ના. 10 ના ઘડિયામાં કે હા 10 દુ 20 પણ 10 આવી ગયા છે એટલે ફરી લખવાના નથી. માટે 20 ના અવયવો બરાબર યુ આકાર તમારે યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે યુ આકાર યાદ રાખવાનો છે. ખાસ અહીંયા ધ્યાન આપજો. તમારે અહીંયા યુ આકાર ખાલી યાદ રાખવાનો છે. 1 2 4 5 10 અને પોતે 20. નંબર 4 જોઈએ 14. શું લખશું પહેલા અહીંયા આપણે 14 લખીને નિશાની બરાબરની. પહેલા કોને યાદ કરશું 1 ને. 1 ગુણ્યા 14 બરાબર 14. 2 ના ઘડિયામાં 14 આવે છે તો કે હા 2 સિક્કા 14 તો 2 ગુણ્યા 7 બરાબર 14. 3 ના ઘડિયામાં 14 આવે છે ના. 4 ના ઘડિયામાં ના. 5 ના ઘડિયામાં ના. 6 ના ઘડિયામાં ના. 7 ના ઘડિયામાં 7 દુ 14 આવી ગયા છે ફરીવાર લખવાના નથી. હવે 14 બીજા કોઈ ઘડિયામાં આવશે નહીં. માટે 14 ના અવયવો બરાબર યુ આકાર તમારે યાદ રાખવાનો છે. 1 2 7 અને પોતે 14.
તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ 4 દાખલામાં ખબર પડી ગઈ હશે. તમારે નોટબુકમાં આ 4 દાખલા લખવાના છે અને બીજા તમારે 10 દાખલા જાતે બનાવવાના છે. તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. પણ મેં કીધું એ પ્રમાણે કરજો કે રાતે સૂતા પહેલા 3 ઘડિયા મોઢે કરી સૂઈ જવાના. તમે ક્યારેય ભૂલશો નહીં, કેમ કે હવે જે દાખલા આવશે એ તમારે ઘડિયા પર હશે. જેને પાકા ઘડિયા આવડતા હશે દાખલા ઓટોમેટિક આવડી જશે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ 4 દાખલા નોટમાં લખવાના છે. બીજા 10 દાખલા જાતે બનાવવાના છે, એની પ્રેક્ટિસ કરવાની છે અને મેં કીધું એ પ્રમાણે તમારે કરવાનું છે.